પરમાત્માએ જેટલો ભાર અધ્યાત્મ ઉપર મૂક્યો છે તેટલો જ ભાર રાષ્ટ્ર ધર્મ ઉપર પણ મૂક્યો છે, જેનો ઇતિહાસ, જેનો ભૂતકાળ ઘણા બધાને ખબર નથી. તમે જોયું હશે ગઈકાલે કે જ્યારે ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારે અમે બધા ત્યાં હાજર હતા. આ સાધુથી શોભે કે ન શોભે? પહેલો પ્રશ્ન આ. બોલો, અમારે આ ધ્વજવંદનમાં ઊભા રહેવાય કે ન રહેવાય? હા, વ્યવહાર જ છે, જે છે વ્યવહાર જ છે. ચાલો આપણે વ્યવહારથી જ વાત કરીએ. એમાં ઊભા રહેવાય કે ન રહેવાય? એની સાક્ષી હું તમને આપું આગમમાંથી. પરમાત્માએ થાણાંગ સૂત્રમાં કહ્યું છે, તમને પહેલા પણ આ વાત કરી હતી કે ચાતુર્માસમાં સાધુ ને સાધ્વીજી અપવાદ રૂપે 5 કારણોથી વિહાર કરી શકે. એમાંથી એક કારણ એ હતું કે જે તે સમયમાં જે તે દેશના જે રાજા હોય, રાજાની આજ્ઞા થાય એટલે તમારે વિહાર. હવે રાજાની આજ્ઞા એટલે કે વર્તમાન સમય માની લો કે નરેન્દ્ર મોદી છે, એ અમને આવીને કહે કે તમારે કાલે ને કાલે દેલાલીથી વિહાર કરવાનો છે, તો અમારે વિહાર કરવો પડે. કારણ કે ભારત દેશની કમાન જેના હાથમાં છે એ નરેન્દ્ર મોદી એટલે કે રાજા કહેવાય, અને એની આજ્ઞા થાય એટલે અમારે માનવી પડે. તો પરમાત્માએ આ સાક્ષી આપી છે આગમની અંદર. તો આ એક રાષ્ટ્ર ધર્મને મહત્વ અહીંયા પરમાત્માએ આપવાનું કહ્યું કે તમે જે તે સમયની અંદર જે તે દેશમાં જે તે રાષ્ટ્રમાં રહેતા હો છો, એ સમયમાં જે પણ રાજા રાજ્ય કરતા હોય એની આજ્ઞાનું અવશ્ય પાલન કરવું જોઈએ. અને નરેન્દ્ર મોદી જ્યારે લાલ કિલ્લા ઉપરથી પોતાનું ઉદ્બોધન આપે અને એની અંદર આખા ભારત દેશની જનતાને કહે કે આજે આપણે રાષ્ટ્રધ્વજને માન આપવાનું છે, તો એ વાત અમારે પણ માનવી પડે. તો પરમાત્માની આજ્ઞાનું પાલન થયું કહેવાય. પણ તમને ખબર નહીં હશે, આપણો ભારત દેશ આઝાદ ક્યારે થયો ખબર છે? 1947. 80 વર્ષ 79 પૂરા થયા, 80મું વર્ષ ચાલુ થયું. પણ આ ભારત દેશ આઝાદ તો થયો, પણ ભારત દેશની આન બાન અને શાન જે ઓળખાય છે એવો આ તિરંગો, તમને ખબર નહીં હશે, ભારત દેશની આઝાદી પછી 54 વર્ષે આ તિરંગો આઝાદ થયો. આ ભૂતકાળથી ઘણા લોકો અજાણ છે. મારે વાત છે ને આગમના આધારે કે વ્યક્તિ જ્યારે આત્માનો વિકાસ કરે એટલે કે અધ્યાત્મ માર્ગમાં જ્યારે વિકાસ કરવું હોય ત્યારે એને સત્વ ફોરવવું પડે. અને સંસારમાં રહેલો કોઈ વ્યક્તિ એને પ્રગતિ કરવી હોય ને તો ત્યાં પણ એને સત્વ ફોરવવું પડે. એમને સત્વ વિના કોઈ પણ કાર્યની સિદ્ધિ ન થાય. તો એક નાનકડો એનો ઇતિહાસ છે આ તિરંગા પાછળનો. 1947 જ્યારે ભારત દેશ આઝાદ થયો એનાથી લગભગ 25 કે 26 વર્ષ પહેલાની વાત, 35 વર્ષ પહેલાની વાત. 1911માં મહાત્મા ગાંધી પાસે છે ને અલગ અલગ 21 જાતની ડિઝાઇન રજૂ કરવામાં આવી. શેની ડિઝાઇન? આ તિરંગાની 21 જાતની અલગ અલગ છે ને ડિઝાઇન રજૂ કરવામાં આવી, પણ મહાત્મા ગાંધીને એક પણ પસંદ ન આવી. બરાબર 20 વર્ષ પછી એટલે કે 1931 ની અંદર છે ને મહાત્મા ગાંધીએ એક ફ્લેગ કમિટીની રચના કરી કે એક કમિટી બનાવી અને કમિટીની અંદર એ આપણે આપણા દેશનો કયો ધ્વજ રાખવો એની ચર્ચા કરીને એને મંજૂરી આપવાની. તો એ કમિટીની અંદર ધરખમ એવા ફ્રીડમ ફાઇટરો, જેમાં એક નામ આવે છે જવાહરલાલ નહેરુ, બીજું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ અને ત્રીજું નામ છે અબુલ કલામ આઝાદ. આ એ સમયના બધા છે ને ફ્રીડમ ફાઇટર, જેને આઝાદી અપાવવામાં ખૂબ મોટો સિંહ ફાળો, અને ચોથા ગાંધીજી. આ ચારેની એક ટીમ બની અને એ ટીમની અંદર એક ઝંડાની સ્વીકૃતિ મળી
જે આપણે આજે જોઈ રહ્યા છે, ઉપર કેસરી રંગ છે, વચ્ચે સફેદ રંગ છે અને નીચે લીલો રંગ છે. આની ડિઝાઇન આપનાર તમિલનાડુની એક છોકરી, ઉંમર હતી એની 17 વર્ષની, નામ હતું એનું પિંગલી વેંકૈયા. એ પિંગલી વેંકૈયાએ આ ડિઝાઇન બનાવી અને એક જ મીટિંગ કરી આ કમિટીએ, અને એક જ મીટિંગની અંદર આ તિરંગાની ડિઝાઇન પાસ થઈ ગઈ. 1947માં જ્યારે ભારત દેશ આઝાદ થયો અને એ દિવસે ઓફિશિયલી રીતે આ તિરંગાને મંજૂરી આપવામાં આવી. પણ એક નિયમ, એ કાયદો એ હતો કે સરકારી સંસ્થાઓ હોય કે કોઈ સરકારી અધિકારીઓ હોય, એના સિવાય આમ જનતા તિરંગાનો ઉપયોગ કરી શકે નહીં. આ ત્યારે નિયમ હતો. અને આ નિયમ એટલા માટે કારણ કે આ જે તે રાષ્ટ્રનો ધ્વજ હોય ને એ સત્તાનું પ્રતીક ગણાતું હતું. આ બધી સિસ્ટમ છે ને ફ્રાન્સમાંથી, ત્યાં જર્મનમાંથી, પોર્ટુગીઝમાંથી અંગ્રેજો અહીંયા આવી રાજ કરી ગયા. એ લોકોની આ જ નીતિ હતી કે આપણું ધ્વજ એટલે સર્વસ્વ, એ આમ જનતાના હાથમાં ન જવો જોઈએ. અને એ સિસ્ટમ આવી ભારત દેશની અંદર. અંગ્રેજો તો ચાલ્યા ગયા, પણ સિસ્ટમ અહીંયા મૂકતા ગયા. એટલે અહીંયા આવેલી સરકાર એને પણ એ જ નક્કી કર્યું કે સરકારી સંસ્થાઓ અને સરકારી અધિકારીઓ એના સિવાય આ તિરંગાનો ઉપયોગ કોઈ કરી શકશે નહીં. શરૂઆતમાં તો આ ચાલ્યું, ઘણા વર્ષો ચાલ્યું. હા, ખાલી 2 દિવસ છૂટ આપવામાં આવી. કયા 2 દિવસ? 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી. એ દિવસે આમ જનતા એને ફરકાવી શકે, પણ એમાં પણ એક નિયમ કે એ ફરકાવી ગયો એટલે સાંજે જેવો સૂર્યાસ્ત થાય એના પહેલા ઝંડો તમારે મૂકી દેવાનો. એ 24 કલાક 48 કલાક કે દિવસોના દિવસો ત્યાં ફરકતો ન, બહુ કડક ત્યાં કાયદો, અને એ કાયદાનું પાલન ન કરે એને સજા આપવામાં આવે. આમને આમ વર્ષો વીતતા ગયા. 1992 એ સમયમાં એક 24 વર્ષનો યુવાન, હવે સત્વ કેવું કામ કરે છે ને એ વાત મારે તમને સમજાવી છે. એ 24 વર્ષનો યુવાન એ સમયની અંદર 1992માં અમેરિકામાં ટેક્સાસ યુનિવર્સિટીમાંથી ભણતો હતો, MBA કરી રહ્યો હતો. અને આ વાતની એને જાણ થઈ કે ભારત દેશની અંદર હજી સુધી દેશ તો આઝાદ થઈ ગયો, પણ તિરંગો સરકારીઓના હાથમાંથી આઝાદ નથી થયો. અને તિરંગો છે ને એ આમ જનતાનો પણ એટલો જ એના પર અધિકાર છે. આ વાત એને ખૂંચવા લાગી. અને વધારામાં એ જ્યાં અમેરિકામાં રહ્યો ને ત્યાં જ્યાં પણ જાય, પોસ્ટ ઓફિસ હોય, સરકારી એકમ હોય, અરે કોઈ અલગ પ્રાઇવેટ સંસ્થા હોય, દરેકની ઉપર અમેરિકાનો ઝંડો લહેરાતો દેખાયો એને. અરે લોકો પોતાના ટી શર્ટ ઉપર, પોતાના શર્ટ ઉપર, પોતાની ટાઈ ઉપર, પોતાની ટોપીમાં દરેક જગ્યાએ માન સહિત એ ધ્વજને રાખતા હતા. અને આ જોઈને એ યુવાનને વિચાર આવ્યો કે અમેરિકામાં પોસિબલ છે તો મારા ભારત દેશમાં કેમ નહીં. અને 1992માં MBA પૂરું કરીને આવ્યો ઇન્ડિયામાં. અને આવીને છત્તીસગઢની અંદર એની ફેક્ટરી, એના બાપનો ધંધો એવો જબરદસ્ત જામેલો હતો. હું નામ તમને પછી કહીશ આ વ્યક્તિ કોણ છે. અને એ ત્યાં ધંધે આવી ગયો, ફેક્ટરીમાં લાગી ગયો. અને આવીને સૌથી પહેલા એ કામ એને એ કર્યું, પોતાની ફેક્ટરીમાં ઊંચો ઝંડો લગાવ્યો. અને આ વાતની ખબર પડી ગઈ, રાતોરાત ખબર પડી ગઈ. પોલીસ અધિકારીઓ આવ્યા અને ઝંડાને નીચે ઉતારી લીધો. આ વાત પેલા યુવાનને ન ગમી કે ના, આવું ન ચાલે. શા માટે માત્ર સરકારનો અધિકાર? અમે પણ જનતા છીએ, અમે પણ ભારતીય છીએ, અમારો પણ એટલો જ અધિકાર હોવો જોઈએ. અને એવું માનીને છે ને એને એ ભારત સરકાર ઉપર કેસ કર્યો 1992માં. આ કેસ ચાલ્યો. બરાબર 1 વર્ષ પછી એના જ ફેક્ટરીના ગેસ્ટ હાઉસની અંદર એ સમયના છે ને એક કમિશનર SK દુબે કરીને એ ત્યાં અમુક કારણસર રોકાયા હશે. અને એ સમયમાં એક ગેસ્ટ હાઉસની બારી ખોલીને જોયું ને તો સામે ઝંડો લહેરાતો હતો. અને આ કમિશનરને આ વાત નહીં ગમી. તરત જ પોલીસ અધિકારીઓને બોલાવ્યા. ફરી પાછા 1 વર્ષ પછી આ વાત છે. અધિકારીઓને બોલાવ્યા, એ બધા ત્યાં આવ્યા અને ફરી પાછો ઝંડો ઉતારી દીધો. આ તો ઝંડાનું અપમાન કહેવાય. આ એક ભારતીયનું અપમાન કહેવાય.
હજી સુધી આ વાત છે ને પેલા યુવાનના મગજમાં નથી ઉતરતી. ગમે તે થાય, મારે સરકાર સામે પડીને લડવું છે, એ નક્કી કર્યું એણે. અને સામે વિચાર કર્યો કે આપણે સરકાર ઉપર હજી છે ને ઉપરની કોર્ટમાં જઈએ, ઉપરની હાઈકોર્ટમાં જઈએ અને ત્યાં જઈને કેસ કરીએ. હવે એ સમયના ધરખમ વકીલો અરુણ જેટલી, સોલી સોરાબજી, શાંતિ ભૂષણ, આવા મોટા ગજાના વકીલો અને એનો સાથ લીધો આ યુવાને, અને નક્કી કર્યું કે આપણે ભારત સરકારની સામે કેસ કરવો છે. અને આ 3 વકીલોની મદદ લઈને આ યુવાને સરકાર ઉપર કેસ કર્યો અને આ સરકાર કેસ હારી ગઈ અને આ યુવાનનો વિજય થયો, ઝંડો ફરકાવ્યો. પણ સરકાર છે ને આટલાથી એને સંતોષ ન થયો. સરકારે વિચાર કર્યો કે અમે છે ને હજી ઉપરની કોર્ટમાં જશું. એ સુપ્રીમ કોર્ટમાં ગયા, ફરીથી કેસને પડકાર્યો અને એ કેસ આ યુવાન હારી ગયો. ફરી પાછો ઝંડો નીચે ઉતારી લીધો. આ સરકાર અને આ યુવાન, આ બંનેની લડાઈની અંદર અપમાન કોણ થતું હતું? ઝંડાનું અપમાન થવા લાગ્યું. પેલા યુવાનને વિચાર આવે, મારું ભલે અપમાન થાય, મને કાંઈ વાંધો નથી, પણ આ ઝંડાનું, આ રાષ્ટ્ર ધ્વજનું એનું અપમાન ન જ થવું જોઈએ. એવા ફરીથી એને કેસ કર્યો સરકાર ઉપર અને એ કેસ ચાલ્યો પૂરા 7 વર્ષ સુધી. 1993 થી કરીને 4 માં ફરી પાછો, એટલે કે 1994 માં એને ફરી પાછો કેસ કર્યો અને લગભગ 7 કે 8 વર્ષ સુધી આ કેસ ચાલ્યો. એની વચ્ચે સરકારે માનહાનિનો કેસ પણ આ વ્યક્તિ ઉપર કર્યો, પણ એનાથી આ છે ને આ યુવાન હાર્યો નહીં. 32 વર્ષની એની ઉંમર અને ઈસવીસન 2002, આ નજીકનો જ આપણો ભૂતકાળ છે. ઈસવીસન 2002 એની અંદર આ સુપ્રીમ કોર્ટે અંતિમ ચુકાદો એ આપ્યો કે હવે આજ પછી ભારતની આમ જનતા રાષ્ટ્રધ્વજને ગમે ત્યારે માન સહિત, સન્માન સહિત પોતાના ઘર ઉપર કે ગમે ત્યાં ફરકાવી શકશે. મહેનત કોની? આજે આપણે માન સહિત કોઈકની ગાડી ઉપર હોય, કોઈકની રિક્ષામાં હોય, કોઈકના ઘર ઉપર હોય, કોઈકની ઓફિસોમાં હોય, આ બધું પોસિબલ ક્યારે થયું? જ્યારે આખા ભારત દેશની સરકાર સામે પેલો યુવાન, ખ્યાલ છે ઇતિહાસ આ તમને? વિચાર કરજો, 1947 માં દેશ આઝાદ થયો, પણ 2002 માં તિરંગો આઝાદ. આઝાદીના 54 વર્ષ પછી રાષ્ટ્રધ્વજ આઝાદ થયો. ત્યાં સુધી કોઈને માન્યતા આપવામાં નથી આવી. પણ આ એક યુવાન, એનું તમે સત્વ જુઓ, એની તાકાત જુઓ, એને રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ જુઓ કેવો છે કે એને આટલા વર્ષો સુધી સરકાર સામે લડ્યો અને અંતે સરકારે ઝૂકવું પડ્યું. અને એ યુવાન બીજો કોઈ નહીં, આ ભારત દેશના ધરખમ બિઝનેસમેન ઓમ પ્રકાશ જિંદાલ, એનો સૌથી નાનો દીકરો નવીન જિંદાલ. આ ઇતિહાસ તમે ક્યાંક વાંચજો, તમે સર્ચ કરજો ગૂગલની અંદર, આખો ઇતિહાસ તમને આ મળશે. આ નવીન જિંદાલ 2002 ની અંદર એની ઉંમર માત્ર 32 કે 33 વર્ષની. એને 8 વર્ષ સુધી સરકાર સામે લડત આપી અને એ લડાઈના અંતે એ નવીન જિંદાલ કેસ જીતી ગયો અને તિરંગાને આઝાદ કર્યો. આના માટે સત્વ જોઈએ. પહેલા જ કીધું, પરમાત્માએ કહ્યું છે અધ્યાત્મ માર્ગની અંદર તમારે જો પ્રગતિ કરવી હોય તો ત્યાં પણ તમારું સત્વ જોઈશે, અને સંસારમાં પણ તમારે પ્રગતિ કરવી હોય ને તો તમારે ત્યાં સત્વ જોઈએ. અને આ ઘટના આપણને એ બતાવે છે કે આ એક તરવરતો યુવાન અને એનું સત્વ કેવું જબરદસ્ત કે એને તિરંગાને પણ આઝાદ કરાવ્યો. અને આજ દિવસ સુધી એમ કહેવાય છે એ નવીન જિંદાલે લગભગ 72 જગ્યાએ 108 ફૂટના તિરંગા લહેરાવ્યા છે.